જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આપણા સનાતન ધર્મમાં તમામ તિથિઓનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, પરંતુ એકાદશી તિથિનો મહિમા ખૂબ જ રહેલો છે। આ વખતે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 13 મે 2026 એટલે કે બુધવારના દિવસે અપરા એકાદશી તરીકે ઉજવવામાં આવશે। અપરા એકાદશીને અસલા એકાદશી પણ કહેવામાં આવે છે। અપરાનો અર્થ જ અપાર થાય છે। સનાતન ધર્મના શાસ્ત્રોમાં અપરા એકાદશીના મહિમાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે। આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા કે અજાણતા કરેલા પાપો, બ્રહ્મહત્યા, પરનિંદા, જૂઠાણું અને પ્રેતયોની જેવા મહાન પાપોમાંથી મુક્તિ મળે છે। આ એકાદશીનું ફળ ગંગા સ્નાન, કાશી યાત્રા, અનેક ગણું યજ્ઞોના પુણ્ય સમાન માનવામાં આવે છે। વિષ્ણુ પુરાણની અંદર જાણવામાં આવ્યું છે કે જેવી રીતે કાર્તિકી માસમાં સ્નાન કરવાથી, ભગીરથી નદીમાં પિંડદાન કરવાથી, સિંહસ્થ ગુરુમાં ગૌતમી સ્નાન કરવાથી, બદ્રીનારાયણ ભગવાનના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાન યજ્ઞ કરીને હાથી ઘોડા સોના રૂપાના દાન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ એકાદશી વ્રત ધારણ કરનારને પ્રાપ્ત થાય છે। તેથી અપરા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવી અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે। અપરા એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉપવાસ રાખીને ભગવાનની આરાધના કરે છે। માન્યતા મુજબ આ વ્રતના પુણ્ય પ્રભાવથી મનુષ્ય દ્વારા જાણતા કે અજાણતા થયેલા બધા પાપો નાશ થાય છે। સાથે જ જીવનમાં માનસિક શાંતિ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। અપરા એકાદશીની મહાત્મય કથા મુજબ ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મય શું છે? કૃપા કરીને તેની વ્રત કથા વિશે જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજન, ધ્યાનપૂર્વક સાંભળો। આ એકાદશી અસલા અને અપરા એમ બે નામોથી ઓળખાય છે। પૌરાણિક ગ્રંથો અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે, કારણ કે આ એકાદશી અપાર પુણ્ય અને ધન આપનારી છે। જે મનુષ્ય આ વ્રત કરે છે તે દુનિયામાં યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂત યોની નિંદા કરવી, ખોટું બોલવું વગેરે જેવા બધા પાપો નાશ થાય છે। આ વ્રત કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે લોકો પોતાના ગુરુ પાસેથી શિક્ષા મેળવી પછી તેમની નિંદા કરે છે તેઓને નર્ક ભોગવવું પડે છે, પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેઓ પણ આ પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે। જે ફળ ત્રણેય પુષ્કરમાં સ્નાન કરવાથી એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી, ગંગા તટ પર પિતૃઓને પિંડદાન કરવાથી, શર્ણદાન અથવા ગૌદાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે જ પુણ્ય ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। તેથી મનુષ્યએ પોતાના પાપોથી ડરીને આ વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે અપરા એકાદશીનું વ્રત અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરવાથી મનુષ્યને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। અપરા એકાદશીની પ્રચલિત વ્રત કથા આ પ્રમાણે છે। પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતો। તેમનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ક્રોધી, અધર્મી અને અન્યાયી હતો। તે પોતાના મોટા ભાઈ પ્રત્યે દેશભાવ રાખતો હતો। એક દિવસ રાત્રિના સમયે તેણે પોતાના મોટા ભાઈ મહિધ્વજની હત્યા કરી અને તેમના પાર્થિદેવને જંગલમાં પીપળાના ઝાડ નીચે દાટી દીધો। અકાળ મૃત્યુને કારણે રાજા પ્રેતાત્મા બનીને તે જ પીપળાના ઝાડ પર રહેવા લાગ્યો અને લોકોને ડરાવી હેરાન કરવા લાગ્યો। લોકો ત્યાંથી પસાર થતાં ખૂબ ડરતા હતા। એક દિવસે અચાનક ધ્યોમ ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેમણે પીપળાના ઝાડ પર રહેલા પ્રેતાત્માને જોઈ પોતાની તપ
શક્તિથી તેનો ભૂતકાળ જાણી લીધો. પ્રીતિ યોનિનું કારણ સમજ્યા પછી દ્યુમ ઋષિએ તેની આત્માના કલ્યાણ માટે દયા દર્શાવી તેમણે પ્રેતાત્માને ઝાડ પરથી નીચે બોલાવી, તેને જ્ઞાન આપ્યું અને પરલોક વિધાનનો ઉપદેશ આપ્યો. દયાળુ દ્યુમ ઋષિએ રાજાની પ્રીત યોનિમાંથી મુક્તિ માટે સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું અને તે વ્રતનું પુણ્ય ફળ પ્રેતાત્માને અર્પણ કર્યું. આ પુણ્યના પ્રભાવથી રાજાને પ્રીતિ યોનિમાંથી મુક્તિ મળી ગઈ. ત્યારબાદ રાજાએ દ્યુમ ઋષિનો આભાર માન્યો અને દિવ્ય દેહ ધારણ કરીને પુષ્કક વિમાનમાં બેસી સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કર્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન, મેં લોકહિત માટે આ અપરા એકાદશીની કથા કહી છે. તેનું પઠન અને શ્રવણ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે. એકાદશી વ્રત રાખનાર ભક્તોએ અનાજનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે ઘરના કોઈ પણ વ્યક્તિએ ચોખા પણ ખાવા જોઈએ નહીં. એકાદશી વ્રત ધારીએ એ દિવસે ઊંઘવું નહીં. આ તિથિ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે મધરાત્રિ સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન કીર્તન, કથા વાર્તા અથવા પ્રવચન સાંભળવું જોઈએ. આગળના દિવસે એટલે કે દ્વાદશીના તિથિએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપી વ્રતના પાલન કરવા જોઈએ. ત્યારે જ આપ અપરા એકાદશીના વ્રતનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થશે અને જીવનનું કલ્યાણ થશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની કૃપા ભક્તો પર સદૈવ બની રહે છે. તો મિત્રો, આજની અપરા એકાદશી વ્રત કથા સાંભળવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટની અંદર જય શ્રી હરિ વિષ્ણુ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.